હાલો. હા હાલો. હા બોલો. રોહિત બોલે? હા ઠીક. આ ઇન્સ્ટાગ્રામમાં આઈડી તારી છે? રોહિત છે. હા એવું છે. ક્યાંથી બોલે છે? હું દેવ ચલાડી. બહુજન સમાજ મુવમેન્ટ ગુજરાતમાંથી વાત કરું છું, હિતુભાઈ મકવાણા. હા બહુજન સમાજ મુવમેન્ટ ગુજરાતમાંથી વાત કરું છું, હિતુભાઈ મકવાણા. હા બોલો ને. કાલ પમદી એક સ્ક્રીનશોટ આવેલા છે. જો એક જ દીવું વિંજુડા નામની આઈડીમાં તે ભાઈ મેસેજ કર્યો હતો. એવું દીવું વિંજુડા. ના એમાં મેસેજમાં આવેલા છે બેને અમને સ્ક્રીનશોટ, અમે સામાજિક કાર્ય કરતા છીએ સમાજ દ્વારા, જે બહુજન સમાજ મુવમેન્ટ ગુજરાત સંગઠનમાં કામ કરવી છે. બેને છે એ ગ્રુપમાં ફોટા નાખેલા તારા નંબર સહિત. એમાં ગાળું લખેલું છે કે તું ફોન કેમ નથી ઉપાડતી, મેસેજનો જવાબ કેમ નથી આપતી. એટલે ભાઈ શું આપણી મોટ બાપુની કાકાની દીકરી છે? ના તો આપણાથી એવું કેમ બોલાય? હશે હાલનભાઈ, સોરી. હે હા કોઈ દી નહીં કરું. હા મને એવું નતું. હાલો. હા એવું નહીં. જો તમને એક વાત કરું, તમારી વાત તો સાંભળો. રોહિત, હા હા મારી વાત તો સાંભળો. મારી વાત સાંભળ. બહુજન સમાજ મુવમેન્ટ ગુજરાતમાંથી રાહુલ કોર વાત કરું. હા બોલો ને. હવે તને શું ભાઈ કઈ વાવડો છે તું અમારા સમાજની દીકરીને ગાળું લખીને મેસેજ કર કે મને મેસેજ નો ના જવાબ ના આપ. ભાઈ, અરે એવું નહીં, સોરી તો કીધું, ભૂલ થઈ ગઈ મારથી. પણ એમ નહીં, આવી રીતે મેસેજ કરીને ગાળું દઈ તને મજા? ના સોરી, પણ એવું નહીં. તમને એક વાત કહું, મારી વાત તો સાંભળો. હા સંભળાવાલ. તેદી રહ્યો ને, હા મારો ફોન રહ્યો ને મારા ભાઈબંધ પાસે હતો. તારા ભાઈબંધને ફોન આપ કે એનો નંબર લાવ. એનો એટલે મારો આમ એવો ખાસ ભાઈબંધ નથી. આમ મારી વાત સાંભળ. કાંઈ વાંધો નહીં, મારી વાત સાંભળ. એનો નંબર લાવ. નંબર બોલ તાર ભાઈબંધ. એટલે અત્યારે હે નહીં, પણ કાલ હું જો સુરનગર જાઉં ને. નામ બોલ ને તાર ભાઈબંધ. એટલે જો રોહિત, વિચાર લે હાલ, ફટાફટ નામ વિચારી લે. હું નામ દેવું નહીં, ફટાફટ વિચાર લે હાલ. જારવો હિતુભાઈ. ના વિચારતો નહીં. એટલે આમ એવો ભાઈબંધ મારો ઈ ફોલો કરો ફોલો કરસ. જારવો તો હિતુભાઈ જારવો ફોલો કરસ ને. ઇન્સ્ટાગ્રામ માં આઈડી મોકલતો રાહુલ કો ડબલ સ્પેસ મારી આઈડી. ઇન્સ્ટાગ્રામ માં મને તારા ભાઈબંધ ની આઈડી મોકલતો. પણ હશે સોરી. હશે સોરી એટલે ખોટું શું લેવાના બોલાસ? ખોટું શું લેવાના બોલાસ કે મેં મેસેજ નથી કર્યા? ભાઈબંધ બા ફોન હતો. સ્વીકાર લે કે તે જ મેસેજ કર્યા હતા. સ્વીકાર કોને કર્યા હતા મેસેજ? તું હતો ને? તો કેમ ખોટું બોલાસ કે ભાઈબંધ બા ફોન હતો બસ સ્ટેન્ડ માં ભેગા થયા હતા? સોરી, પણ મારી વાત તો સાંભળો. સોરી. હા પણ તારી અટક શું છે? મારી અટક અણિયારિયા. ઠીક, અણિયારા. અને જો મારી પેલી વાત સાંભળ, તારે હજી 18 થી 19 વર્ષ થયા છે, બરોબર ને? હા શાયદ ભૂલ થઈ જાય કે ન થઈ જાય, બરોબર. પણ જો કોઈની બેન દીકરી ઉપર કદાચ મારી વાત સાંભળ, કદાચ કોમેન્ટ ખરાબ કરી હોય ને, સામે વાળાની મરજી ન હોય ને, અને જો સામે વાળાએ પરમિશન ન આપી, પરમિશન માં ખબર પડે ને, એને સ્વીકાર નો આપ્યો હોય કે તું આ પરવાનગી કોઈ ન આપી હોય ને, એટલે એની પાછળની જે છોકરી જો એક મક્કમ લઈને પોલીસ સ્ટેશન જાય ને, એટલે 509મી કલમ દાખલ થાય. કેટલામી? 509મી કલમ. 509મી કલમ દાખલ થાય ને, આઈપીસી જે ઇન્ડિયન પિનલ કોડ છે, જે ભારતમાં આપણે જે કાયદા જે વ્યવસ્થા છે ને, એની પાછળની જે છોકરીને કોઈ પણ હેરાન કરે, ગાળું દે, અને એની પરવાનગી સિવાય, એની પરમિશન સિવાય એને કોઈ અડે, તો એ 509 કલમ અડાડી શકે ને, એની પાછળનો 3 વર્ષની એના જેલ થાય છે. હવે એ છોકરી જો કદાચ હાલો ઈ ગઈ હોય આ સ્ક્રીનશોટ તારા ફોટા લઈને, તો તારા હાલત શું થાય? તારે અમારા સમાજની છોકરી છે, અમે અત્યારે એને બોલ પોલીસ સ્ટેશને મોકલીએ. ના તમે એવા થાય, ભૂલ થઈ ગઈ. તું ખોટું પેલા તું કેમ બોલ્યો કે ભાઈબંધ પાસે ફોન હતો ને જુનાગઢ ના બસ સ્ટેન્ડ માં હતો ને, ભાઈબંધ ને ઓળખતો નથી, મારો ખાસ ભાઈબંધ નથી. હું તમારા ઘોડે કરું. હું છોડીને કોક કરે એટલે તમને મેસેજ કરું હાલે ને? શું કયો? અલીમ નહીં. હા મારે હું જો કોક છોડીને કદાચ કોક હેરાન કરતું હોય, હા, અને હું તમને પેન્શન મોકલું, તમે એની ઉપર રિએક્શન કરો ને? હા કરીએ જ ને. પણ અત્યારે તો પેલા અમારે હે ને તારું પતાવવાનું હોય. તું પેલા ખોટું કેમ બોલ્યો? ઈ મને એમ કે જુનાગઢ બસ સ્ટેન્ડ માં હતો ને ભાઈબંધ પાસે ફોન હતો ને, આમ ને તેમ ને. ભૂલ થઈ જાય. હું તને એટલું જ કહું કે આ તારી બેન હોય, મારી વાત સાંભળ. આ સમાજની દીકરી છે ને, બધી મારી વાત સાંભળ. સમાજની બધી છોકરીઓ અમારી બેન જ છે, બરોબર? તારી બેન ને કોકે ને આવી રીતના ગારું વાળા મેસેજ એવું કરે, તો તારાથી સહન થાય? ના એ વાત તમે હાજી. તારાથી સહન થાય કે ના થાય?
એ છોકરીએ ગ્રુપમાં મેસેજ નાખ્યો કે આ ભાઈ જે છે ને રોહિત નામની આઈડી વાળા એ મને હેરાન કરે છે ને આવી રીતે ગાળું લખે છે, પણ એવી પછી એ સ્ક્રીનશોટ અમે જોયો અને સ્ક્રીનશોટ જોઈને પછી અમે તારો કોન્ટેક્ટ કર્યો. એટલે તું ભાઈ ડોન દાદો હો, દાઉદ ઇબ્રાહિમ નો માણસ હો કે તું આવી રીતના છોકરીઓને પ્રેશર આપ કે અમારી જોડે વાત કર કર બ્લેકમેલ કર? આ તો પ્રેશર આપ્યું કેવાય છોકરીને તું મારી જોડે ધરાર. ના સર, ભૂલ થઈ જાય, કીધું ખરું સર, સોરી. અને આવી રીતે મારી વાત સાંભળ, જો કોઈ પણ પ્રેશર આપે ને એટલે મેં તને કીધું ને કેસ પણ કરી શકે, અને તારી પાછળની જે ઈ 509મી કલમ દાખલ કરશે એને જેલની સજા પણ પડે છે. પણ જો એ છોકરી ડાયરેક્ટ જેલ ઈવડી પોલીસ સ્ટેશને જઈને જો સાદી અરજી આપી હોત, ફરિયાદ કરી હોત, તો તને ખબર છે તારે માફી ન માંગવી પડે, તારા પપ્પાને પણ માફી માંગવી પડે. ના સોરી, પણ તું હજી છોકર બુદ્ધિમાં છો એટલે તું તો હાલો બોલાતા તારે બોલાઈ ગયું, પણ તારા પપ્પાને બધું વેઠવું પડે. હા સોરી પણ એટલે કોઈ પણ ની રીલ્સ હોય, આપણે બોલે ઇન્સ્ટાગ્રામ વાપરો, બધેના સ્વતંત્રનો હક છે, અમે ના નથી પાડતા, પણ કોઈની ખરાબ રીલ્સમાં ખરાબ આપણે આ રીલ્સમાં ખરાબ કોમેન્ટ નહીં કરવાની ક્યારે પણ. કે નહીં કોઈને ખોટો મેસેજ કરવાનો, કે નહીં કોઈને પ્રેશર આપવાનું કે તું ધરાર મારી જોડે વાત કર ને કર એમ. હા, એક વસ્તુ છે, સામે વાળાને સ્વેચ્છાએ રીતે એમ પૂછે ને કે હા ભાઈ મને મેસેજ કરો, કે હા તમારા બેયના મનની મરજી હોય તો તમે વાત કરો ને, તમને કોણ વાત કરી શકો છો, પણ સામેવાળાની મરજી ન હોય પછી હેરાન કરવી ને એની પાછળ જે મેં તને જે આઈપીસી કલમ કીધી ને 509 એ દાખલ થઈ શકે છે. કેમ કે સ્ત્રીને કોઈ પણ હેરાન કરે, કોઈ પણ પ્રેશર આપે, બળાત્કાર કરે અને એની પાછળનું જે કાંઈ જે થતું હોય ને એ ખોટી રીતે હેરાન કરે, એ 509મી કલમ દાખલ થાય છે આઈપીસી. એટલે એ જો પોલીસ સ્ટેશન લઈને જાય ને એટલે તને 3 વર્ષ તો જેલની બહાર ન નીકળવા દે. કાયદો તને ખબર હે, પેલા આપડા ભારતનું સંવિધાન તે વાંચ્યું હે, જોયું હે, તેને મગજમાં ઉતાર્યું હે કે આપડા ભારતનું સંવિધાન શું વસ્તુ હે? ના હજી ભણ્યો નહીં. એટલા જો ભણ્યો નહીં ને એટલે તને આવડ્યા, તને ઇંગ્લિશમાં તને બધું લખતા આવડે છે. તું ભણ્યો નથી ને એટલે. 12મું ભણ્યો પણ 12 નપાય એટલે. હા તો એમ તો કહો ને, 12માં 9 સુધી ભણીને 8 સુધી ભણે છે ને એના હોરે સંવિધાન વાંચતા આવડે છે. તારું આખું નામ શું હે? તમારી અટક કેવી? અણિયારી, રોહિત અણિયારી. તાર પપ્પાનું નામ શું હે? અણિયારિયા રસિકભાઈ. અણિયારિયા રોહિત રસિકભાઈ. ગામ કયું? દેવ ચરાડી. જુનાગઢ જિલ્લો લાગે ને? ના સુરેન્દ્રનગર. બરોબર. તું તો હમણાં જુનાગઢ બસ સ્ટેન્ડે સવારે જવાની વાત કરતો. જુનાગઢ નહીં, સુરેન્દ્રનગર બોલો સર. એવું સુરેન્દ્રનગર બોલો, બરોબર. તું ખોટું કેમ બોલ્યો મને એ ના સમજાણું. જો ડાયરેક્ટ એવું નહીં, તમે આવું કીધું ને. હા બોલો. જો અમે બધા અભદ્ર વાણીથી અમે કઈ વિલાસ નથી કરતા, બરોબર? ખોટી અમે વાણી એવી રીતે ઉત્પન્ન કરીને અમે તને ઉશ્કેરાવતા નથી, બરોબર? અમે ભાઈચારાની લાગણીથી અને બંધુતાથી વાત કરવા વાળા માણસ છીએ, બરોબર? આટલી બધી ભૂલ કરી પણ અમારે શું હોય કે સામેવાળાની ભૂલ છે તો સામેવાળા જે ભૂલ સ્વીકારે ને તો આપણે એટલી બધી આપણે સામે વાત કરવી નથી, બરોબર? પણ અમે તને સુધારવાના પ્રયત્ન કરીએ છીએ. જો અમે આવું બરોબર, મારી વાત સાંભળ, અમે આવું બધું પોલીસ સ્ટેશન જઈને અમે આ છોકરી રહીને એ મેં તને એટલી બધી વાત કરીને તો છોકરી તો કહેવાની છે કે હા ભાઈ મને હેરાન કરતા હતા. અને તને અત્યારે ખબર છે ઇન્ટરનેટ કેટલેક પોયું છે, એ તું ઘરે બેઠા બેઠા તું આઈડી બંધ કરી દે ને તો છતાં તને ઘરે ઉપાડીને વહી જાય. તારા નજીકના પોલીસ સ્ટેશન એટલે જિલ્લો લાગે ને, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પોલીસની ગાડી આવે તારા ઘરે ઠેઠ આવે, તું આઈડી બંધ કરી દે ને તોય. અત્યારે ઇન્ટરનેટ અત્યારે એવું થઈ ગયું છે. એટલે એ છોકરી છે ને ભાઈ, એ કદાચ ને કેસ કરે ને રોહિત, તો તારું છે ને ભણતર એ બગડે, તારા ઘરના પાછળ હેરાન થાય અને તારી છે ને જિંદગી છે ને ગોટાળે ચડી જાય. એટલે અમે છે ને ખાલી આમ સુધારવાનો પ્રયત્ન કરીએ. જો આપણાથી છે ને સમજાવવાથી કોઈ માણસ સુધરી જતો હોય અને બીજી વાર આવી ભૂલ ના કરતો હોય તો એ માણસ માટે સારું કહેવાય. કેમ કે જો ડાયરેક્ટ લીગલ એક્શન લઈને તો આમાં તારી જિંદગી છે ને ભાઈ બરબાદ થઈ જાય અને તારા મમ્મી પપ્પા હોય ને એ પાછળ હેરાન થાય. સમજો? ના સાચું તમારું. અમારી વાત ખોટી હોય તો કે આમાં પછી પાછળ ને તારા મમ્મી પપ્પા હેરાન થાય. ના નહીં, કઈ ખોટી વાત જ નહીં. અને જો તારો આ ફોટો આવેલો છે અને તારે જે આ કોન્ટેક્ટ નંબર છે ને એ આવેલા છે હમણાં ગ્રુપમાં બધી જો વાયરલ થઈ ગયા હોય, તને ખબર છે તને રાતે હુવાય નો દે. અને તારા પપ્પાનો કોન્ટેક્ટ કરીને કોઈ કે હાલો વાત કરી હોય તારા બાપાને તો તારી પાસે અત્યારે ફોન છે ને એ ભણતર અત્યારે અભ્યાસ કરવા માટે ફોન તને આપેલો છે, તારા પપ્પાએ લીધેલો છે. આવી રીતે ખરાબ કોમેન્ટ કરવા માટે તને લઈ દીધેલો ફોન? ના તારા પપ્પાએ ફોન લઈ દીધો ત્યારે એમ કીધું તું કે કોકની છોકરી તને જવાબ ના દે એટલે મા બેન સામે ગાળું બોલજે.
ના એવું તો ન તો અત્યારે અમને તાર પપ્પાનો કોન્ટેક્ટ કરીને અમે ફોન કર્યો જો ડાયરેક્ટ બરોબર. હવે તાર પપ્પાને ખબર પડે કે આપણો રોહિત આવી રીતના કરે છે તો તાર પપ્પા તારી માં ફોન લઈ લે અને મારે હોતો હા એમ એ જ વાત તો ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ એટલે જ અમે તને ફોન કર્યો સમજે. નકર તાર પપ્પાનો નંબર અમે ન ગોતી લેવી, તારો જો ગોતી લેતા હોય તો તાર પપ્પાનો નંબર આવી જાય કે ન આવી જાય? આવી જાય. તું પાછો એ છોકરીને એમ કેતો તો તારા થાય કરી લે, જેને કેવું એને કહી દે. તો રોહિત કાંઈ વાંધો જે થઈ ગયું હોય એ જે બેન છે ને એને એ અમારા સમાજના બેન છે. હું અણિયારિયા રોહિત સુરનગર જિલ્લાનો છું અને મેં બહુજન સમાજની છોકરીને ખરાબ કોમેન્ટ કરી હતી, એના બદલ હું માફી માંગુ છું. બરોબર. હવે આવું પછી ક્યારે નહીં થાય ને? ના તારું ભવિષ્યનું જોવાનું, તારું વિચારવાનું હો ભાઈ. થેન્ક યુ હા એ સારું હાલ કાંઈ વાંધો નહીં.